કેતનભાઈ ઘનશ્યામભાઈ જાટકિયા, ગામ માણાવદર, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. સરસ. તમારા હાથમાં દવા છે એનું નામ શું છે ભાઈ? ઈજી ને મણી બે. સરસ. અને કેટલા દિવસ પહેલા આપણે છંટકાવ કરેલો છે? 10-12 દિવસ પહેલા છંટકાવ કરેલો છે. આનું સારામાં સારું રિઝલ્ટ મળેલું છે અમને. ફૂડ છે ભાઈ જીરુમાં, ગ્રોથ છે જીરુમાં, ઓકે, વૈધ છે, કુણપ છે, બધા માટે તલ, અડદ, મગ બધામાં છંટકાવ બહુ સારું રિઝલ્ટ મળે છે. સરસ. અત્યારે આપણે જીરા પર બેઠેલા છે તો એમાં જરા ઉપરની જે લોયર નવી નીકળી છે એ ખેડૂત ભાઈ જોઈ શકે એ પ્રમાણે જરા બતાવો ને જરા રાખી નીચે. આ બહુ સારામાં સારી આ લોયરું છે, એ બહુ સારામાં સારી લોયરું નીકળી છે. ઈજી ને મણી મારતા બહુ આ ત્રીજો માળની બહુ લોયરું સારામાં સારી નીકળી છે. આ નજર સામે છે ત્રીજા માળને બી નીકળવા મળી ગઈ છે. અને નરવાઈ કેવી તમને દેખાણી ભાઈ? બહુ સારામાં સારી છે આ જીરુમાં નરવાઈ ની બધી. સરસ. 8 દિવસ પહેલા આપણે છંટકાવ કર્યો છે ઈજી મણીનો, પણ રિઝલ્ટ તમને સારામાં સારું જોવા મળ્યું? બહુ સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે મણીથી. સરસ. તમારું નામ શું કીધું ભાઈ? મનીષભાઈ ઘનશ્યામભાઈ જાટકિયા. સરસ. તમને ઈજી મણીનો રિઝલ્ટ કેવું લાગ્યું ભાઈ? બહુ સારામાં સારું રિઝલ્ટ લાગ્યું. સરસ. તમે વતની તો અહીંયા માણાવદર જ ને? માણાવદર જ. સરસ. તો કેમ બાકી તમને જોવા કેવું નવું શું વધારે જોવા મળ્યું ભાઈ તમને? ઈજી મણીમાં વૈધ, કુણપ, પછી ફૂટ, નવી લોયરું નીકળવાનું બહુ સારામાં સારું રિઝલ્ટ છે. ફૂલની ક્રિયા બી જબરદસ્ત બેસી ગઈ ને અત્યારે. અને અત્યારે જોઈ રહ્યા છે ત્યારે ત્રીજો માળ બી કમ્પ્લીટ થવા મળી છે. ના નીકળશે જબરદસ્ત થશે જીરું બી. અને સારું જીરું જે એકંદરે આખા ખેતર ઉપર જો નજર મારી છે સારામાં સારું જીરું કહેવાય એમ. સારામાં આપણે કેટલા ડોઝ મારશું ભાઈ? આપણે હજી આના 2 ડોઝ મારશું. 2 ડોઝ મારવા છે ને તમારે? 2 ડોઝ. ટોટલ આ વર્ષે આપણે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે ભાઈ? આ વર્ષે બધું થઈને જીરું 20 વીઘા જેવું. 20 વીઘા જેવું છે ને આ વર્ષે? 20 વીઘા જેવું. 20 વીઘામાં 1 ડોઝ મારી દીધેલો. 20 વીઘામાં 1 ડોઝ મારી દીધેલ છે. બરાબર છે. તો મનીષભાઈ તમને આનું રિઝલ્ટ કેવું જોવા મળ્યું ભાઈ? બહુ સારામાં સારું. સારું છે ને એકદમ? હા. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેથી કરીને બીજા ખેડૂતો સુધી આ ચેનલ જલ્દીથી જલ્દી પહોંચી શકે, જેથી કરીને ખેડૂતથી ખેડૂતના દવાના અનુભવો, બિયારણના અનુભવો અને ખાતર માટેના અનુભવો ખેડૂત સુધી પહોંચી શકે. તેના માટે ખાસ શેર કરવાનું ભૂલશો નહીં.